જય જિનેન્દ્ર. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. ओंकार बिंदु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदोषी ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम कुरुकुंडारी विजेन्द्र भूषमंगल नमः समय सागाय स्वामी बुद्ध्या चकास्ते चित स्वभावाय भवाय सर्वदा विभाव સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં આપણે ગાથા 173 થી 176 સુધીનો સ્વાધ્યાય કર્યો છે. હવે આગળ સ્વાધ્યાય શરૂ કરીએ તે પહેલાં સહેજ પુનરાવર્તન કરીએ. ગાથા 173 થી 176માં એ વાત આવી કે જ્યાં સુધી કર્મ ઉદયમાં નથી અને સત્તામાં પડ્યા છે ત્યાં સુધી એ આશ્રવ થતા નથી, એટલે કે કર્મબંધના નિમિત્ત થતા નથી. એક વાત. બીજી વાત એ આવી કે જ્ઞાની સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહના પરિણામ નથી થતા, એટલે કે એવા ભાવ થતા નથી, એટલે આશ્રવ થતા નથી, ભાવ આશ્રવ થતા નથી. એટલે જે જડ કર્મ છે એના ઉદય એ નવા કર્મબંધમાં નિમિત્ત કારણ પણ થતા નથી. આ વાતની મુખ્યતા રહી. એટલે જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય છે, જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય છે અને એમાં જોડાઈને રાગ દ્વેષ ભાવે જીવ પરિણમે છે, ત્યાં સુધી જ એને એવા બંધના પરિણામ થાય છે અને ત્યાં સુધી એને અજ્ઞાની અને બંધક પણ કહેવામાં આવે છે. પરંતુ સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને મિથ્યાત્વ ગયું છે, અનંતાનુબંધી કસાય પણ ગયો છે, એટલે એને એવા પરિણામ થતા નથી. પોતાના અસ્થિરતારૂપ રાગને કારણે જે પરિણામ થાય છે એ કંઈ અનંતાનુબંધી કર્મ બંધનું કારણ થતા નથી. એટલે દ્રષ્ટિની અપેક્ષાએ એમ કહેવામાં આવ્યું કે જ્ઞાનીને આશ્રવ નથી, બંધ નથી. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. કળશ 118. વિજહતી નહિ સત્તા પ્રત્યયા પૂર્વબદ્ધા સમયમ નુસરંતો અદ્યપી દ્રવ્યરૂપા તદપી સકલ રાગ દ્વેષ મોહ યુદાશા દવતરતી ન જાતુ જ્ઞાની કર્મબંધ. કળશ 118ના અર્થમાં અહીંયા કહે છે કે યદ્યપિ સમયમ અનુસરંત પૂર્વબદ્ધા દ્રવ્યરૂપા પ્રત્યયા, એટલે કહે છે કે જો કે પોતપોતાના સમયને અનુસરતા, જો કે પોતપોતાના સમયને અનુસરતા, એટલે એનો અર્થ એ થાય કે પોતપોતાના સમયે
ઉદયમાં આવતા. શું? એવા પૂર્વે બંધાયેલા અજ્ઞાન અવસ્થામાં બંધાયેલા એ દ્રવ્ય રૂપ પ્રત્યયો એટલે દ્રવ્ય કર્મ પોતાની સત્તા નહીં વિજહતી એટલે પોતાની સત્તા છોડતા નથી, અર્થાત સત્તામાં છે, હયાત છે. તદપી સકલ રાગ દ્વેષ મોહ વ્યુદાસાત જ્ઞાનિનિઃ કર્મબંધ જાતુ અવતરતી. તો પણ સર્વ રાગ દ્વેષ મોહનો અભાવ હોવાથી જ્ઞાનીને કર્મબંધ કદાપી અવતાર ધરતો નથી, એટલે કે કર્મબંધ થતો નથી. જો કે પોતપોતાના સમયને અનુસરતા એટલે કે પોતપોતાનો જે ઉદયનો સમય આવે છે ત્યારે એ ઉદયમાં આવે છે એવા એ અજ્ઞાન અવસ્થામાં પહેલાં જે બંધાયેલા કર્મ છે તે કર્મ દ્રવ્ય કર્મ એ પોતાની સત્તા છોડતા નથી, એટલે કે સત્તામાં તો રહ્યા છે. ઉદયમાં તો જ્યારે આવે સમય થાય ત્યારે આવે છે, પણ તે છતાંય એ સત્તામાં તો રહ્યા છે, સત્તામાં હયાત છે. અને સત્તામાં છે તો પણ એ સર્વ રાગ દ્વેષ મોહનો અભાવ હોવાને કારણે જ્ઞાનીને એ કર્મબંધનું નિમિત્ત થતા નથી. જે સત્તામાં પડેલા કર્મ છે એ જ્ઞાનીને રાગ દ્વેષ મોહનો અભાવ હોવાથી કર્મબંધનું નિમિત્ત થતા નથી. જે કર્મ બંધાયેલા છે એ કદાચ ઉદયમાં નથી, એનો સમય થાય ત્યારે ઉદયમાં આવે છે, એવા એ અજ્ઞાન અવસ્થામાં બંધાયેલા દ્રવ્ય કર્મ દ્રવ્યરૂપ પ્રત્યયો એ કંઈ પોતાની સત્તા છોડતા નથી, અર્થાત એ રહે છે, સત્તામાં તો પડ્યા જ છે. અને તો પણ જ્ઞાનીને રાગ દ્વેષ થતા નથી. એ કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે અજ્ઞાની એનું લક્ષ્ય કરી અને મોહિત થાય છે, રાગ દ્વેષ મોહના ભાવે પરિણમે છે. તો એવા અજ્ઞાનીને એ નવા કર્મબંધમાં નિમિત્ત થાય છે, પરંતુ જ્ઞાનીને તો નહીં, કેમ કે જ્ઞાનીને તો સર્વ રાગ દ્વેષ મોહનો અભાવ છે. અને એવો રાગ દ્વેષ મોહનો અભાવ હોવાથી પેલા કર્મ જે સત્તામાં પડ્યા છે એ જ્યારે ઉદયમાં આવે ત્યારે પણ જ્ઞાનીને એવા અનંત અનુબંધ થાય એવા બંધ પડતા નથી, કેમ કે એને તો અનંતાનુબંધી કસાયનો અભાવ છે. જ્ઞાનીને તો અનંતાનુબંધી કસાયનો અભાવ થયો છે, મિથ્યાત્વ ગયું છે. એટલે મિથ્યાત્વ ગયા પછીથી મોહનીય કર્મની ચારિત્ર મોહનીયની પ્રકૃતિ એમાં બીજા કષાય હજી બાકી રહ્યા છે. ચોથે ગુણસ્થાને છે તો 3 કષાય હજી બાકી રહ્યા છે, 5મે છે તો 2 બાકી રહ્યા છે, અને એ છઠ્ઠે છે તો 1 જ બાકી રહ્યો છે. તે છતાં પણ એ અવસ્થામાં પણ અનંતાનુબંધી કસાય ગયો છે, એટલે ચારિત્ર મોહના ઉદયને કારણે જ્ઞાનીને પણ એવા રાગ દ્વેષના પરિણામ થાય. ચોથે 5મે ગુણસ્થાને તો આર્ત ધ્યાન પણ થાય, પરંતુ એને લીધે થઈને એને જે કર્મ બંધાય એટલે કે રાગ દ્વેષ થયા એટલે જે પરિણામ પૂર્વ કર્મના ઉદયના જે આવ્યા એની સાથે એને એ રીતે જ એ પ્રમાણે એને જોડાવું થયું, અને એને લીધે થઈને નવા કર્મ બંધાયા. છતાં પણ એ કર્મ એવા નથી કે એને અનંત અનુબંધ થાય. એ કર્મ બંધ પડે છે તો પણ એ કર્મ બંધ તો અલ્પ પડે છે, હલકો બંધ પડે છે, એટલે એને તો અહીંયા ગણવામાં આવતો નથી. એટલે એ અપેક્ષાથી એમ કહેવામાં આવે કે જ્ઞાનીને એવા કર્મ બંધ થતા નથી. ભાવાર્થમાં અહીંયા કહે છે કે જ્ઞાનીને પણ
પૂર્વે અજ્ઞાન અવસ્થામાં બંધાયેલા દ્રવ્ય આશ્રવો એટલે જળ કર્મો સત્તા અવસ્થામાં હયાત છે અને તેમના ઉદયકાળે ઉદયમાં આવતા જાય છે. જ્યારે ઉદય આવે ત્યારે એ કર્મફળ આપે છે, પરંતુ તે દ્રવ્ય આશ્રવો જ્ઞાનીને કર્મબંધનું કારણ થતા નથી. કેમ કે જ્ઞાનીને સકળ રાગ દ્વેષ મોહ ભાવનો અભાવ છે. રાગ દ્વેષ મોહ ભાવનો અભાવ છે એટલે એ રાગ દ્વેષ મોહનું નિમિત્ત મળતું નથી, અને એવું નિમિત્ત મળતું નથી એટલે પેલા જે જળ કર્મના ઉદય છે એ નવા કર્મબંધમાં નિમિત્ત થતા નથી. રાગ દ્વેષ મોહને કારણે જે ભાવ છે તે ભાવ આશ્રવ છે, અને એ ભાવ આશ્રવ છે એના નિમિત્તે નવા જળ કર્મ બંધાય છે. ભાવ આશ્રવ છે તો ભાવ બંધ છે, અને ભાવ બંધના નિમિત્તે નવા જળ કર્મ બંધાય છે. પણ અહીંયા તો જ્ઞાનીને સકળ રાગ દ્વેષ મોહ ભાવનો અભાવ છે. એટલે રાગ દ્વેષ મોહ ભાવનો અભાવ છે એટલે પેલા જળ કર્મના ઉદય છે તે નવા કર્મબંધમાં નિમિત્ત થતા નથી. જે ગાથા 164માં વાત આવી એ વાત અહીંયા પણ લીધી છે. અહીંયા એક વાત વધારે સ્પષ્ટ સમજવા જેવી છે કે સકળ રાગ દ્વેષ મોહ ભાવનો અભાવ છે એટલે શું? અહીંયા કયા અર્થમાં એ વાત લીધી છે? તો કહે છે કે અહીં સકળ રાગ દ્વેષ મોહનો અભાવ એટલે બુદ્ધિપૂર્વક રાગ દ્વેષ મોહની અપેક્ષાએ સમજવો. આ બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકના પણ બે પ્રકારે અર્થ કરવામાં આવ્યા. એમાં જે પહેલો અર્થ જે કરવામાં આવ્યો એ પંડિત રાજમલજીએ જે અર્થ કર્યો છે એ નહીં, પણ અહીંયા એવો અર્થ કરવાનો છે કે એને એવી ઈચ્છા જ નથી, એને એવા ભાવરૂપે પરિણમવાની ઈચ્છા થતી નથી. એમ એને રાગ દ્વેષ મોહ છે એનું સ્વામિત્વ નથી, એ ઈચ્છતા નથી, એને એમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ થતી નથી. એટલે એમ જ્ઞાનીને રાગ દ્વેષ મોહનો અભાવ છે એવો અર્થ અહીંયા લેવાનો છે. બે અર્થ અગાઉ કરવામાં આવે ને કે કયા પ્રકારે એ રાગ દ્વેષ મોહને માટે બે અર્થ કરવામાં આવે. રાજમલજીએ અર્થ જે કર્યો એ જુદો કર્યો, અને મૂળ ગાથા પ્રમાણે જે અર્થ કરવામાં આવ્યો એ અર્થ જુદો કરવામાં આવ્યો. અબુદ્ધિપૂર્વક અને બુદ્ધિપૂર્વકના એના જે અર્થ કરવામાં આવ્યા એને માટે આપણે વાત કરી રહ્યા છીએ કે બુદ્ધિપૂર્વક એટલે એને એમાં ઈષ્ટ બુદ્ધિ થાય છે, એને એમાં રુચિ છે. એ રુચિ છે એ બુદ્ધિપૂર્વક છે, અને જે રુચિ નથી એમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ પણ નથી, એને એવા રાગ દ્વેષ પ્રત્યે એને હે બુદ્ધિ છે, તે છતાં પણ એવા રાગ થાય છે તો એને અબુદ્ધિપૂર્વકના કયા. એ પહેલો અર્થ કરવામાં આવ્યો એ. તો એ રીતે અહીંયા વાત કરી કે રાગ દ્વેષ મોહનો અભાવ છે, અને અહીં એ સકળ રાગ દ્વેષ મોહનો અભાવ એટલે બુદ્ધિપૂર્વક રાગ દ્વેષ મોહની અપેક્ષાએ સમજવો. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે ઘણી વાત કરી છે એ આપણે પ્રવચન રત્નાકરમાંથી લઈએ. અગાઉ જે વાત આવી છે એનું ઘણું પુનરાવર્તન આવ્યું છે, પણ છતાં પણ કેટલીક વાત બહુ મહત્ત્વની છે એ આપણે કળશ 118 ઉપરના પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી લઈશું. પ્રવચન રત્નાકર ભાગ 6 પાના નંબર 306, કળશ 118 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા કહે છે કે અહીં સમ્યક દ્રષ્ટિની વાત ચાલે છે. અહીંયા કોની વાત છે? સમ્યક દ્રષ્ટિની વાત ચાલે છે. એટલે સમ્યક દ્રષ્ટિ વિશે પહેલાં તો ગુરુદેવ આપણને દરેક વખતે સમજાવે છે, અને અહીંયા પણ સમજાવ્યું છે કે સમ્યક દ્રષ્ટિ કોને કહીએ, સમ્યક દ્રષ્ટિ એટલે શું, સમ્યક દ્રષ્ટિનું કેટલું મહાત્મ્ય છે એ આપણને સમજાવે છે. આ જીવ સમ્યક દર્શન પ્રગટ કરે અને સમ્યક દ્રષ્ટિ થાય એ વાત ગુરુદેવે 45 વર્ષ સુધી સમજાવી, કરુણા કરીને સમજાવી. ગુરુદેવને એ વિશે સમ્યક દર્શન વિશે
ખૂબ અહોભાવ અને જગતના બધા જીવો સમ્યક દર્શન પ્રગટ કરે એવો અંતરમાં એટલો બધો કરુણાનો ભાવ હતો, એટલે 45 વર્ષ સુધી આ વાત સોનગઢમાં એમને પ્રવચનમાં સમજાવી. અહીંયા પણ કહે છે કે સમ્યક દ્રષ્ટિ કોને કહીએ? ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ પરિપૂર્ણ ધ્રુવ સદા પરમાત્મા સ્વરૂપે અંદર બિરાજમાન છે. કોની વાત છે? પોતાના આત્માની વાત છે. ભગવાન આત્મા એટલે પોતાનો આત્મા. અહીંયા તીર્થંકર ભગવાનની વાત નથી, કેવળી ભગવાનની વાત નથી, સિદ્ધ ભગવાનની વાત નથી, પણ સિદ્ધ સમાન જેનું સ્વરૂપ છે એવો પોતાનો આત્મા, પોતાનું નિજ સ્વરૂપ કેવું છે? તો કે સચ્ચિદાનંદ સ્વરૂપ, સત ચિત્ત આનંદ સ્વરૂપ. હોવાપણે છે, જ્ઞાનપણે છે, આનંદ સ્વરૂપે છે એવો પોતાનો આત્મા, એને ભગવાન આત્મા કહ્યો છે. એને અહીંયા ભગવાન આત્મા કહ્યો છે. એવા ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ પરિપૂર્ણ ધ્રુવ સદા પરમાત્મા સ્વરૂપે અંદર બિરાજમાન છે. પૂર્ણ છે, ધ્રુવ છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. જે બદલાવ છે, જે અનિત્યપણું છે, એ બધું પર્યાયમાં છે. આ તો ધ્રુવ છે, જે બદલાતું નથી એવું સદાય. અને કેવો છે? તો કે પરમાત્મા સ્વરૂપ છે. પરમાત્મા સ્વરૂપ છે એ આ આત્મા સિદ્ધ સમાન છે એવો ભગવાન આત્મા અંદરમાં બિરાજમાન છે. પરંતુ જીવે પોતાના ધ્રુવ સ્વભાવનું અવલંબન કદી લીધું નથી. અનાદિનો એ મિથ્યા દ્રષ્ટિ ક્યારેય પોતાના સ્વરૂપનું અવલંબન નહીં લેવાને કારણે એ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ રહ્યો છે. બીજા કોઈએ એને રોક્યો છે માટે નહીં, એણે પોતે જ પોતાના ભગવાન આત્માનું, પોતાના સ્વરૂપનું, ધ્રુવ સ્વભાવનું અવલંબન ક્યારેય લીધું નથી. એ તરફ એને દ્રષ્ટિ કરી નથી. એટલે એ મિથ્યાત્વ અને અજ્ઞાન સહિત અનાદિનો ભ્રમણ કરી રહ્યો છે, ભવના ભ્રમણ કરી રહ્યો છે, રખડી રહ્યો છે. ગુરુદેવ કહે છે કે પરંતુ જીવે પોતાના ધ્રુવ સ્વભાવનું અવલંબન કદી લીધું નહીં. છે તો એ સચ્ચિદાનંદ સ્વરૂપ પૂર્ણ, પણ એનું અવલંબન એણે ક્યારેય લીધું નથી. એને પોતાનું મહાત્મા આવ્યું જ નથી. પોતાના પરમાત્મા સ્વરૂપ આત્માનું એને મહાત્મા આવ્યું જ નથી. અને ધ્રુવના અવલંબન વિના તેને પરનું, પર્યાયનું જ અવલંબન અને અનંત કાળથી છે. ત્યાં પર્યાયનું લક્ષ છોડી જે પોતાના ચિદાનંદ ઘન સ્વરૂપ પરમાત્મા દ્રવ્યની અંતરદ્રષ્ટિ કરી તેમાં લીન થાય છે, તે સમ્યક દ્રષ્ટિ છે. પર્યાયની એની દ્રષ્ટિ છે, પર્યાયનું જ એને અવલંબન છે. અનંત કાળથી એ આમ જ ભવના ભ્રમણ કરી રહ્યો છે. પર્યાયનું લક્ષ કરે છે. વર્તમાન પર્યાય જે એક સમયની છે, બીજા સમય તો બદલાઈ જાય છે, એનું એને લક્ષ થાય છે. પણ પોતાનું ધ્રુવ જે ક્યારેય બદલાતું નથી, જે સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ છે, જે આનંદ સ્વરૂપ છે, જે જ્ઞાન સ્વરૂપ છે, એનું તો એને લક્ષ ક્યારેય કર્યું જ નથી. અને જેણે એનું લક્ષ કર્યું છે અને અંતરદ્રષ્ટિ કરીને એમાં જે લીન થયો છે, જેને એવા પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, એ સમ્યક દ્રષ્ટિ છે. એક સમયની વ્યક્ત પર્યાયથી ભિન્ન ત્રિકાળી ભગવાન જ્ઞાયક દેવ આનંદ રસકંદ પ્રભુ સદા જાણવા દેખવાના સ્વભાવે અંદર રહેલો છે. તેના આશ્રયે અનુભૂતિ રુચિ પ્રગટ કરવી તે સમ્યક દર્શન છે. કેવી રીતે કરવું એનો માર્ગ પણ સાથે ને સાથે ગુરુદેવે બતાવ્યો કે પર્યાયથી જુદો ભગવાન આત્મા, પર્યાયનું લક્ષ નહીં કરો. પર્યાયથી ભિન્ન એવો ભગવાન આત્મા ત્રણેય કાળ જ્ઞાયક છે, એ આનંદનો સાગર છે, એ અંદરમાં પડ્યો છે, અંદરમાં બિરાજી રહેલો છે. એની અનુભૂતિ કરવી, એને જેવો છે તેવો અનુભવવો, એનું લક્ષ કરીને એટલે કે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને એ તરફ ઢાળીને એનો અનુભવ કરવો, એ અનુભવમાં આવે એવો છે.
પોતાનો આત્મા પોતાને અતિન્દ્રિયપણે અનુભવમાં આવે એવો છે, એવા ભગવાન આત્માનો અનુભવ કરવો, એની રુચિ કરવી, એનું લક્ષ્ય કરવું, એમાં એકાગ્રતા કરવી, એના તરફ ઢળવું, એનું નામ સમ્યક દર્શન છે. જે કરવાનું છે તે આ છે, અને આ તો જીવે અનાદિથી કર્યું નથી, બીજું બધું કર્યું પણ એણે આ કર્યું નથી, એટલે જ એને ભવના ભ્રમણ થયા છે. આગળ ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે આવું મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગ દ્વેષનો જેણે નાશ કર્યો છે. બે વસ્તુ, સમ્યક દર્શન થાય એટલે મિથ્યાત્વ જાય અને અનંતાનુબંધી કષાય પણ જાય. અનંતાનુબંધી કષાયને કારણે જે ક્રોધ માન માયા લોભ, જેને આપણે રાગ અને દ્વેષ કહીએ છીએ, તે એ અનંતાનુબંધીના જે ક્રોધ માન માયા લોભ છે એ જાય છે. મિથ્યાત્વ પણ જાય અને અનંતાનુબંધીના ક્રોધ માન માયા લોભ. ક્રોધ માન માયા લોભ છે એ તો ચારેયની અંદર છે. અનંતાનુબંધીમાં પણ છે, અપ્રત્યાખ્યાના વર્ણિયમાં પણ ક્રોધ માન માયા લોભ છે, પ્રત્યાખ્યાના વર્ણિયમાં પણ ક્રોધ માન માયા લોભ છે, અને સંજ્વલનમાં પણ છે. પણ આપણે તો અહીંયા વાત કરી રહ્યા છીએ કે અનંતાનુબંધીના એ ક્રોધ માન માયા લોભ. ક્રોધ અને માન છે તે દ્વેષ છે, માયા અને લોભ છે તે રાગ છે. એટલે અનંતાનુબંધીના રાગ અને દ્વેષ અને આ તરફ દર્શન મોહનીયનું મિથ્યાત્વ, એ સમ્યક દર્શન થતા જાય છે. એટલે એવું એ મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગ દ્વેષનો જેણે નાશ કર્યો છે તેને સમ્યક દ્રષ્ટિ કહીએ છીએ. અનંતાનુબંધી એટલે કે અનંત સંસારનું કારણ જે મિથ્યાત્વ છે તેની સાથે અનુબંધ એટલે સંબંધ રાખવાવાળા જે રાગ દ્વેષ, એનો સમ્યક દ્રષ્ટિએ નાશ કર્યો છે. આ નાશ કર્યો છે એ વાત આવી એટલે તો નાસ્તિથી કહ્યું. તો અસ્થિતિ કહેવું હોય તો શું કહેવાય? અસ્થિતિ તો એમ કહેવાય કે ત્રિકાળી મુક્ત સ્વરૂપ, જે શુદ્ધ ચૈતન્ય સ્વભાવી પોતાનું નિજ સ્વરૂપ, એ પોતાનો આત્મા, એવા ભગવાન જ્ઞાયક જે જાણવા દેખવાના સ્વભાવે ધ્રુવ 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 અંદરમાં રહેલો છે, તેને અનુસરીને, તેનું આલંબન લઈને, તેનો આશ્રય કરીને, તે તરફ ઢળીને, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને તે તરફ વાળીને જેણે અનુભૂતિ પ્રગટ કરી છે, પર્યાયમાં અતિન્દ્રિય આનંદનો અનુભવ પ્રગટ કર્યો છે, તે સમ્યક દ્રષ્ટિ છે. આ આસ્થિથી વાત કરી, સમ્યક દ્રષ્ટિની આ આસ્થિથી વાત કરી કે શું પ્રાપ્ત કર્યું છે સમ્યક દ્રષ્ટિએ, અને કઈ રીતે પ્રાપ્ત કર્યું છે. નાસ્તિથી ને આસ્થિથી બંને રીતે સમ્યક દર્શન વિશેની વાત કરી. ગુરુદેવ દરેક પ્રવચનમાં સમ્યક દર્શનની વાત તો કરે જ છે, અને આપણે એ વાતને વારંવાર એટલા માટે લઈએ છીએ કે એ દ્વારા આપણને પણ એ વાતની દ્રઢતા થાય. પોતે શું કરવાનું છે એ વાતનો સૌથી પહેલાં વિચાર કરવાનો છે. ગાથાના ભાવ તો આપણને સમજાય છે, ગાથા દ્વારા આચાર્ય ભગવાન જે કહે છે એ તો સમજાય છે, પણ એ બધું પોતાના સ્વરૂપમાં જવાને લક્ષ્ય છે, માત્ર પંડિતાઈ માટે છે એમ નહીં. એટલે ગુરુદેવ હંમેશા આ વાત કરે છે, અને પછી એ ગાથા એની સાથે કઈ રીતે છે એ સમજાવે છે. પાના નંબર 307 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે, ગાથાની વાત સમજાવતા અહીંયા કહે છે કે શું કહ્યું કે સમ્યક દર્શન પ્રગટ થતાં મિથ્યાત્વ તથા અનંતાનુબંધી સંબંધી કસાયનો નાશ થવા છતાં 8 કર્મ જે પડ્યા છે તે પોતાની સત્તા છોડતા નથી. સમ્યક દ્રષ્ટિને પણ આત્મપ્રદેશે સંબંધમાં રહેલા 8 જડ કર્મનું અસ્તિત્વ છે, અને તેઓ સમયે સમયે ઉદયમાં પણ આવે છે. 8 કર્મ, 4 ઘાતી કર્મ, 4 અઘાતી, એવી કર્મની 8 પ્રકૃતિ, કુલ 148 પ્રકૃતિ.
આ બધા સત્તામાં પડ્યા છે એટલે અંદરમાં પડ્યા છે. જળ કર્મ છે તે આત્મપ્રદેશ સાથે સંબંધમાં છે એટલે આત્મપ્રદેશને આચ્છાદિત કરી રહ્યા છે એમ એ પડ્યા છે. ઉદયમાં નથી પણ એ સત્તામાં પડ્યા છે એટલે છે. અને એવા 8 જળ કર્મનું અસ્તિત્વ છે. અને જ્યારે એનો કાળ પાકે છે, ઉદયમાં આવે છે, વિપાક આવે છે, ત્યારે એ ફળ આપે છે. એટલે અહીંયા વાત કરે છે કે સમયે સમયે ઉદયમાં પણ આવે છે. કોઈ સમય એવો નથી કે જ્યારે કોઈ કર્મ ઉદયમાં ન આવ્યું હોય, એમ હોય જ નહીં. એવું શક્ય જ નથી. આ જીવને સંસાર અવસ્થા છે ત્યાં સુધી કોઈને કોઈ કર્મ ઉદયમાં છે જ. સિદ્ધ ભગવાનને જ કર્મનો ઉદય હોય નહીં, કેમ કે કર્મનો સંપૂર્ણપણે એમને ક્ષય થયો છે, નાશ થયો છે. પણ સંસાર અવસ્થામાં જીવને દરેક સમયે કોઈને કોઈ કર્મ ઉદયમાં આવે જ છે. અને જીવ એ કર્મના ઉદય તરફ આકર્ષિત થાય છે. કર્મનો ઉદય આવ્યો એટલે જે ફળ મળ્યું છે એ ફળ તરફ એ આકર્ષાય છે. એમાં એ એકત્વ મમત્વ કરે છે. અને નવા જે ભાવ કરે છે એવા ભાવને કારણે, એટલે કે એવા રાગ કે દ્વેષ કે મોહના પરિણામ થાય છે, એને કારણે એનું નિમિત્ત પામીને એને ભાવ આશ્રવ અને ભાવબંધ થાય છે. અને એમ થતાં નવા જળ કર્મ પણ બંધ પડે છે. નવા જળ કર્મનો પણ બંધ પડે છે. હવે અહીંયા તો જ્ઞાની પુરુષની વાત લીધી છે કે જ્ઞાની પુરુષને એવા રાગ દ્વેષના પરિણામ થતા નથી. સમ્યક દ્રષ્ટિને એ જળ કર્મ સત્તામાં પડ્યા છે અને એ સમય સમયે ઉદયમાં આવે છે, તો પણ એની દશા કેવી છે તો કહે છે કે તદપી સકલ રાગ દ્વેષ મોહ યુદાસાત સર્વે રાગ દ્વેષ મોહનો અભાવ હોવાથી જ્ઞાનીને કર્મબંધ જાતું અવતરિત ન, એટલે કદાપી એને એ બંધ પડતો નથી. કર્મબંધનો અવતાર થતો નથી, એટલે કર્મબંધ અવતાર ધરતો નથી, એટલે કર્મબંધ થતો નથી. જ્ઞાનીને દ્રષ્ટિની અપેક્ષાએ જોઈએ તો કોઈ પણ રાગ દ્વેષ મોહ થતા નથી. જો અહીંયા દ્રષ્ટિની અપેક્ષાએ લીધું છે એટલે કે એને બુદ્ધિપૂર્વકનો રાગ નથી, મિથ્યાત્વ સહિત રાગ નથી, એને એવા રાગનું સ્વામી પણ નથી, એને રાગની રુચિ નથી, એને રાગમાં ઈષ્ટ બુદ્ધિ નથી. એટલે જે રાગ દ્વેષ મોહ છે એને અબુદ્ધિપૂર્વકના અહીંયા કહેવામાં આવ્યા છે. અને એવા અબુદ્ધિપૂર્વકના રાગ કે જે મોહનીય કર્મમાં ચારિત્ર મોહનીયની પ્રકૃતિ ઉદયમાં આવે છે, એને કારણે જે થાય છે તે કે જેને લીધે થઈને અનંત અનુબંધ થતા નથી. એટલે કોઈ પણ રાગ દ્વેષ મોહ થતા નહીં હોવાથી એમ જે કહ્યું છે એનો અર્થ અહીંયા એ કરવાનો છે કે બુદ્ધિપૂર્વકના રાગ દ્વેષ મોહ જ્ઞાનીને થતા નથી. અને તેથી તેને નવા કર્મ બંધાતા નથી એમ કહે છે. અહીં અનંત સંસારનું કારણ એવા મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાયનો નાશ થયો છે તે અપેક્ષાએ વાત છે. અસ્થિરતાનો અલ્પ ચારિત્ર દોષ અહીં ગણવામાં આવ્યો નથી. અસ્થિરતાને કારણે એને રાગ થાય છે એની અહીંયા વાત લીધી નથી, એને ગૌણ કરીને વાત કરવામાં આવી છે. ચારિત્ર દોષ એ તો અતિ અલ્પ દોષ છે, તેને ગૌણ કરીને અહીં કહે છે કે જ્ઞાનીને ધર્મીને સમ્યક દ્રષ્ટિને કર્મબંધ કદાપી અવતરતો એટલે થતો નથી. વળી કેટલાક કહે છે કે જ્ઞાની કોઈ જુદી ચીજ છે અને ધર્મી કોઈ જુદી ચીજ છે. તેઓ કહે છે કે અમે ધર્મી છીએ પણ જ્ઞાની નથી. જુઓ, કેટલાકના મનમાં એમ છે કે અમે આ બધું કરીએ છીએ ને, આ વ્રત તપ વગેરે પાળીએ છીએ એટલે અમે ધર્મી તો કહેવાઈએ ને, જ્ઞાની નથી પણ ધર્મી તો ખરા ને. આવી માન્યતા ઘણાની છે. ઘણાને એમ છે, પોતે જે ક્રિયાકાંડ કરી રહ્યા છે ને એને ધર્મ સમજે છે એટલે પોતાને ધર્મી માને છે.
ગુરુદેવ કહે છે કે ના, એ વાત બરાબર નથી. જ્ઞાની ન હોય તે વળી ધર્મી કેવો? જ્ઞાનીનો સાચો અર્થ શું છે? જ્ઞાની એટલે સમ્યક દ્રષ્ટિ છે તે જ જ્ઞાની છે. જેને આત્માનું જ્ઞાન છે તે જ્ઞાની છે. આત્માના જ્ઞાન વિનાનો એ ધર્મ શું કરશે? ધર્મમાં શું કરવું છે એની તો ખબર નથી, તો એ ધર્મ શું કરશે? પોતાનું સ્વરૂપ કેવું છે એને જાણ્યા વગર એ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કેવી રીતે કરશે? પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એને પ્રગટ કરવું એ જ મોક્ષનો માર્ગ છે. અને એનો જેને પુરુષાર્થ છે એ ખરેખર ધર્મી છે. તો એવો પુરુષાર્થ થાય ક્યાંથી? જ્યાં સુધી પોતાના સ્વરૂપને જાણે જ નહીં ત્યાં સુધી એવો પુરુષાર્થ થતો જ નથી. એટલે ખરેખર તો સમ્યક દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે. સમ્યક દર્શન નથી તો ધર્મની શરૂઆત કેવી? સમ્યક દર્શન વિનાનો ધર્મી કેવો? આ ક્રિયાકાંડ છે એ કંઈ ધર્મ નથી. એવા શુભ ભાવ આવે પણ શુભ ભાવ એ કંઈ ધર્મ નથી. શુભ ભાવ તો બંધનું કારણ છે, એ કાંઈ મુક્તિનું કારણ નથી. એટલે જ્ઞાની અને ધર્મી એને અહીંયા કેટલાકની માન્યતામાં એમ લેવામાં આવ્યું છે કે ધર્મી તો પોતે છે, ભલે જ્ઞાની ન હોય તો એ વાત ખોટી છે. ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે કે ભાઈ એ વાત બરાબર નથી. જ્ઞાની ન હોય તે વળી ધર્મી કેવો? એ ધર્મી ન હોઈ શકે. જ્ઞાની કહો કે ધર્મી કહો, બંને એક જ છે. ધર્મી જ્ઞાની છે અને જ્ઞાની ધર્મી છે. જે જ્ઞાની છે એ જ ધર્મી છે, એને જ ધર્મની શરૂઆત થઈ છે. અને ધર્મી છે એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે. બીજો કોઈ ધર્મી હોઈ શકે નહીં. પોતાના સ્વરૂપને જાણ્યું નથી એ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કઈ રીતે કરશે? એટલે એને ધર્મ ક્યાં છે? એ ધર્મના માર્ગમાં જ નથી. કોઈ પણ પ્રકારના શુભ ભાવ કરવાથી કાંઈ ધર્મ થતો નથી. શુભ ભાવથી તો પુણ્ય કે પાપના બંધ પડે. શુભને કારણે પુણ્યનો બંધ પડે અને બીજા અશુભ ભાવને કારણે પાપનો બંધ પડે. એટલે શુભ કે અશુભ ભાવ છે એ કંઈ ધર્મનું કારણ નથી. શુભ ભાવથી કંઈ ધર્મ થતો નથી. એનાથી તો બંધ પડે છે. એનાથી મુક્તિ મળતી નથી. એટલે ધર્મી અને જ્ઞાની તો એક જ છે. જેને સમ્યક દર્શન થયું છે એ જ જ્ઞાની છે, એ જ ધર્મી છે. નિર્વિકલ્પ આત્માનો જેને અનુભવ છે તે સમ્યક દ્રષ્ટિ ધર્મી છે. નિર્વિકલ્પ આત્માનો એટલે નિર્વિકલ્પ દશામાં પોતાના શુદ્ધ સ્વરૂપને જે અનુભવે છે એવો એ સમ્યક દ્રષ્ટિ જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન અને ભાન અનુભવ સહિત વર્તે છે એવો એ ધર્મી છે, એ જ્ઞાની છે. અને આ વાત અપૂર્વ છે. આ કાંઈ શાસ્ત્રના જ્ઞાન કરવાથી જ્ઞાની થવાય એમ નથી. પારા નંબર 308 ઉપર બીજા પેરેગ્રાફમાં વાત કરે છે કે વિપરીત માન્યતા એટલે મિથ્યાત્વ, ઊંધી માન્યતા. જ્યાં જે છે તેને તેમ ન માનવું એ ઊંધી માન્યતા. જે જ્યાં નથી ત્યાં તેને માનવું એ વિપરીત માન્યતા છે. એટલે એવી વિપરીત માન્યતા અને તેને વિપરીત માન્યતાને અનુસરીને થવાવાળા રાગ દ્વેષનો જેણે આત્માના અંતર અનુભવ દ્વારા નાશ કર્યો છે એ જ્ઞાની છે. એ પછી ભલે ને 8 વર્ષની બાળિકા હોય, પણ જેણે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને એવા મિથ્યાત્વને અનુસરવાવાળા રાગ દ્વેષનો અભાવ કર્યો છે એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે. સમ્યક દર્શન થયા પછી કદાચિત એ 8 વર્ષની બાલિકા જેને સમ્યક દર્શન 8 વર્ષે થયું, વહેલામાં વહેલું 8 વર્ષે થાય, એટલે ત્યાર પછીથી ધારો કે કદાચ એ લગ્ન પણ કરે તો પણ તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગ દ્વેષ નથી. એ તો ગયું, મિથ્યાત્વ ગયું, કેમ કે એની શ્રદ્ધા સમ્યક થઈ છે. અને અનંતાનુબંધી પણ ગયું, એટલે એને રાગ દ્વેષ જે છે એ તો અલ્પ છે. અને અલ્પ ચારિત્રના દોષને ગૌણ કરીને અહીંયા કહ્યું કે તેને નવીન કર્મબંધ અવતરતો નથી. સમ્યક દર્શન કોઈ અદ્ભુત ચીજ છે. સમ્યક દર્શન થતાં અનંતાનુબંધી કસાય જાય છે, દ્રષ્ટિ સમ્યક થાય છે, સાચી શ્રદ્ધા થાય છે. એ આખું કંઈક જુદું છે. સંસાર અવસ્થામાં જ્યાં ને ત્યાં ગમે ત્યાં બહારમાં એને સુખ પ્રાપ્ત કરવાની માન્યતા વર્તે છે ને, એ માન્યતાનો સમ્યક દર્શન થયા પછીથી અભાવ થાય છે. સમ્યક દર્શન થયા પછીથી એને જગતમાંથી કાંઈ સુખની પ્રાપ્તિ થશે એ વાત રહેતી નથી.
એની દ્રષ્ટિ બદલાઈ જાય છે. એ ફાંફા મારતો નથી. એ સુખને માટે હવે ફાંફા મારતો નથી. કેમ કે સાચું સુખ ક્યાં છે એ એને અનુભવ સહિત ખ્યાલમાં આવ્યું છે. એટલે એની દિશા બરાબર છે. એ દિશા શૂન્ય નથી. પોતાને શું કરવું છે એ એને સ્પષ્ટ છે અને એમ જ એનો પુરુષાર્થ થાય છે. એટલે સમ્યક દર્શન થયા પછીથી આખી વાત બદલાઈ જાય છે. જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધીની વાત જુદી છે અને સમ્યક દર્શન થયા પછીની વાત જુદી છે. ઘણો ફેર છે. આસમાન જમીનનો ફેર છે. અહીંયા આ કળશના ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ગુરુદેવ કહે છે પાના નંબર 309 ઉપર બીજા પેરેગ્રાફમાં કે અહીં સમકીતીને રાગ દ્વેષ મોહ છે જ નહીં એમ કહ્યું ત્યાં અસ્થિરતાના અલ્પરાગને ગણ્યો નથી એમ સમજવું. એટલે એને છે જ નહીં કહ્યું પણ એટલે એનો અર્થ એમ નથી કે એને બિલકુલ રાગ દ્વેષ મોહ ચાલ્યા ગયા છે એમ નથી. પણ એ અસ્થિરતાનો જે રાગ છે એ તો હજી એને રહ્યો છે અને અસ્થિરતાના રાગને ન ગણીએ તો એ અપેક્ષાએ એમ કહેવાય કે સમકીતીને રાગ દ્વેષ મોહનો અભાવ છે. બાકી સમકીતીને અસ્થિરતાના કારણે શુભાશુભ બંને ભાવ આવે છે. ચોથા ને પાંચમા ગુણસ્થાન સુધી તો એને આર્ધ્યાન પણ થાય છે, દ્વેષ પણ થાય છે. એટલે એને શુભ અને અશુભ બંને ભાવ આવે છે સમકીતીને પણ. પરંતુ તેમાં વિશેષતા એ છે કે જ્યાં સુધી તેને અશુભ ભાવ રહે છે ત્યાં સુધી તેને ભવિષ્યના આયુષ્યનો બંધ પડતો નથી. જો અશુભ ભાવની અંદર સમ્યક દ્રષ્ટિને ભવિષ્યના આયુષ્યનો બંધ પડતો નથી. જ્યારે એ શુભ ભાવમાં આવે છે ત્યારે એને ભવિષ્યના આયુષ્યનો બંધ પડે છે. સમ્યક દ્રષ્ટિને ભવિષ્યમાં હજી આ ભાવમાં એને સમ્યક દર્શન છે અને આ ભાવમાં એ કેવળ જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતો તો એને આવતા ભાવનો આ આયુષ્યનો બંધ પડે છે. તો એ આયુષ્યનો બંધ પડે ત્યારે એને હંમેશા શુભ ભાવ જ હોય. અથવા તો એમ કહીએ કે જ્યારે અશુભ ભાવ હોય ત્યારે એને આવતા ભાવના આયુષ્યનો બંધ પડતો નથી. પણ જ્યારે એ શુભ ભાવમાં આવે છે ત્યારે એને ભવિષ્યના આયુષ્યનો બંધ પડે છે, આવતા ભાવના આયુષ્યનો બંધ પડે છે. ભરત ચક્રવર્તી તો તે જ ભવે મોક્ષે ગયા એટલે એમને ભવિષ્યના આયુષ્યનો બંધનો સવાલ હતો નહીં. પરંતુ બીજા ચક્રવર્તી કે બળદેવ આદિ કે જે સ્વર્ગમાં વૈમાનિક દેવમાં જાય છે તેને જ્યાં સુધી અશુભ ભાવનો કાળ છે એટલે જ્યાં સુધી એને અશુભ ભાવ છે એવો સમય વર્તી રહ્યો છે ત્યાં સુધી એટલે તે વખતમાં તે સમયમાં ભવિષ્યના આયુષ્યનો બંધ પડતો નથી. ત્યાં સુધી ભવિષ્યના આયુષ્યનો બંધ પડતો નથી. સમ્યક દ્રષ્ટિને શુભ ભાવમાં જ ભવિષ્યના આયુષ્યનો બંધ પડે છે. અને સમ્યક દર્શન પછીથી બીજું ઘણું બધું થાય છે. સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક દર્શન થયા પછીથી એ મનુષ્ય છે તો એને દેવની ગતિ થાય છે. તિર્યંત છે અને સમ્યક દ્રષ્ટિ છે અને પછી એને બંધ પડે છે સમ્યક દર્શન પછીથી તો એને દેવગતિ થાય છે. અને દેવ છે સમ્યક દ્રષ્ટિ દેવ છે એને મનુષ્યની ગતિ થાય છે. સમ્યક દ્રષ્ટિ નારકી છે એને પણ મનુષ્યની ગતિ થાય છે. અહીંયા આગળ કહે છે છઠ્ઠા પેરેગ્રાફમાં કે ભગવાન જ્યાં પોતે સચ્ચિદાનંદ સ્વરૂપે ત્રિકાળ બિરાજે છે ત્યાં દ્રષ્ટિ કરવા જેવી છે. પોતે સદા પરમાત્મા સ્વરૂપ જ છે, તેની પાસે જવા જેવું છે અને નિમિત્ત રાગ અને પર્યાય તરફ પીઠ કરવા જેવી છે. નિમિત્તનું લક્ષ છોડવા જેવું છે, રાગ અને પર્યાયનું લક્ષ છોડવા જેવું છે. આ જીવે પર્યાય દ્રષ્ટિ કરી અને ભવના ભ્રમણ કર્યા છે. એને દ્રવ્ય દ્રષ્ટિ ક્યારેય કરી જ નથી. પોતાનું શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા કેવો છે એનું તેણે ક્યારેય લક્ષ કર્યું નથી. જ્યારે ને ત્યારે એ પોતે પર્યાયને જ જુએ છે. એનું લક્ષ પર્યાય ઉપર જ છે. વર્તમાન પર્યાયને પોતાનું સ્વરૂપ સમજે છે.
વર્તમાન પર્યાય મનુષ્યની છે તો એ પોતાને મનુષ્ય સમજે છે, વર્તમાન પર્યાય પુરુષની છે તો પોતાને પુરુષ સમજે છે, વર્તમાન પર્યાય તિર્યંતની છે, ગાય છે, ભેંસ છે તો એ પોતે પોતાને એ પ્રમાણે જે છે તે સમજે છે. એટલે પર્યાય એને જ પોતાનું સ્વરૂપ સમજે છે. દ્રવ્ય પોતાનું છે અને કેવું છે એનો તેને ક્યારેય વિચાર પણ આવતો નથી. સવારથી ઉઠે છે તો સાંજ સુધી, રાત સુધીમાં સૂઈ જાય ત્યાં સુધી જાગૃત અવસ્થાની અંદર એ દરેક સમયે પર્યાયને જ જુએ છે. પર્યાય સિવાય બીજું કાંઈ જોતો નથી. એ દ્રવ્ય તરફ ક્યારેય લક્ષ કરતો નથી. સવારથી ઉઠે છે ત્યારથી એ પોતે એ મનુષ્ય છે તો મનુષ્ય તરીકે જ પરિણમે છે, ક્યારેય ભગવાન આત્મા તરીકે પરિણમન કરતો જ નથી. એને સમય છે, નથી સમય એમ નથી. અત્યારે તો હવે એ ઘરડો થયો, રિટાયર થયો, નવરો બેઠો છે તો એ પોતે શાંત ચિત્તે એમ નથી પોતાની જાતને સમજતો કે હું સિદ્ધ સમાન ભગવાન આત્મા છું, શુદ્ધ છું, મારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે અને મને આ બધું હોય નહીં, એવો તો એ ક્યારેય વિચાર નથી કરતો. એ મનુષ્ય તરીકે જ જીવન જીવે છે. એ નવરો બેઠો છે, શાંત ચિત્તે બેઠો છે, કાંઈ એને ઉપાધિ નથી, કાંઈ ચિંતા નથી, કંઈ નથી. તોય એ હંમેશા શું થઈ જાય છે, એ પોતે પોતાની જાતને મનુષ્ય તરીકે જાણે છે અને પોતાને જે વર્તમાનમાં જે નામ મળ્યું છે એ નામ તરીકે પોતાને ઓળખી અને પોતાના જે શરીર આદિ જે કંઈ મળ્યું છે એ બધાને પોતાના સમજે છે. જે શરીર સાથે રહ્યો છે એને પોતાનું સમજે છે. જે કર્મના ઉદયને કારણે જે સંપત્તિ વગેરે જે કંઈ એની સમીપમાં છે એ બધાને પોતાનું સમજે છે અને એમાં ને એમાં એ રાચી રહે છે. કર્મના ઉદયો સમયે સમયે આવે છે અને એવા કર્મના ઉદયોને કારણે નાના પ્રકારના પ્રસંગો જે બને છે એ બધા પ્રસંગમાં એ જોડાય છે. ક્યારેય એ એમ નથી કરતો કે ના આ કર્મનો ઉદય છે એને કારણે આ પ્રસંગ બન્યો છે, એનાથી જુદો હું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છું, એવું તો એ ક્યારેય વિચારતો નથી. બહુ વિચાર માગી લે એવી વાત છે. આજે આના ઉપર ખૂબ વિચાર થયો કે સવારથી ઉઠીએ ત્યારથી નાના નાના પ્રકારે જે કંઈ આપણે બનાવ બની રહ્યા છે, સવારે ઉઠીએ છીએ અને બ્રેકફાસ્ટ કરીએ છીએ અને પછી તૈયાર થઈએ છીએ અને આ જે કંઈ કરીએ છીએ, વાંચીએ છીએ, કરીએ છીએ, એ બધું શું છે? બધું કર્મના ઉદયને કારણે એ સંયોગો રૂપે પ્રાપ્ત થયું છે અને એ સંયોગો સાથે જોડાઈને જ આખું જીવન જીવીએ છીએ. એમ નથી કે ના આ સંયોગ છે ને એનાથી જુદો હું ભગવાન આત્મા છું, એવું તો ક્યારેય થતું નથી. જોબ કરીએ છીએ તો જોબ એ સંયોગ છે, એ કર્મના ઉદયને કારણે આવેલ સંયોગ છે. કંઈક નાના પ્રકારની ઉપાધિ આવી તો એ પણ સંયોગ છે. એવો સંયોગ એ કર્મના ઉદયને કારણે આવ્યો છે ને આપણે તો એ જ એની સાથે જોડાઈને એવા રિસ્પોન્સ આપીએ છીએ. અરે કારણ વગરના અત્યારે બિનજરૂરી એવા કેટલાય આપણે વિકલ્પો કરીએ છીએ. સંયોગો બહારમાં છે, જે સંયોગો સાથે આપણે લેવા દેવા નથી એવા. ઇલેક્શન આવે છે ને પ્રેસિડેન્ટનું ઇલેક્શન છે ને ભાઈ, તારે ને ઇલેક્શનને શું, તારે ને પ્રેસિડેન્ટને શું ને, તું આમાં તારો સમય ક્યાં બરબાદ કરી રહ્યો છે? કલાક સુધી શું તું માથાકૂટ લઈને બેઠો છે? તું ભગવાન આત્મા છો એ વાતનો કેમ વિચાર નથી કરતો? એક ન્યૂઝ જોયા આ ટીવી ઉપર તો પછી એના ઉપર તું ચડી જાય છે. તો સંયોગ હતા કે તને ટીવીનો સંયોગ થયો, પછી એથી શું? પણ એ સંયોગ સાથે જોડાવું. ક્યારેય એવું ન બને કે સંયોગ સાથે ન જોડાઈએ. ક્યારેય જીવનમાં એવું બનશે જ નહીં કે સંયોગ સાથે આપણે જોડાઈએ જ નહીં અને આપણે ભગવાન આત્મા બનીને રહીએ, એવું ક્યારેય ન બને. આ વાત ઉપર ખૂબ વિચાર થયો આજે. એમ થયું કે આ શાસ્ત્રના અભ્યાસ કરીએ અને શાસ્ત્રના અભ્યાસ કરવા છતાં પણ આપણે પોતાને માટે સમય ન ફાળવી શકીએ તો બધું વ્યર્થ છે. સવારના ઉઠીને આપણે ધ્યાન નથી કરી શકતા, નિર્વિકલ્પ દશામાં બેસી અને પોતાના સ્વરૂપનો વિચાર ન કરીએ તો બધું નકામું છે. આ બધું શું છે? નિર્વિકલ્પ કેમ થવું એની એક્સરસાઇઝ તો બધાને બતાવી છે, બધી જ જગ્યાએ એ પ્રયોગ તો બધાને બતાવ્યો છે. હવે એ પોતે શાંત પડી જાય ત્યાં સુધીની વાત કરી છે અને પછી કહ્યું છે કે પછી તમે જેવો પુરુષાર્થ કરી રહ્યા છો, તમારા અંતરમાં જે ભાવ ચાલે છે, હું જ્ઞાયક છું, એ ભાવ ત્યાં આવીને બેસી જશે. આટલી વાત કરીને આપણે એ પૂરું કરીએ છીએ. પણ નિર્વિકલ્પ કેમ થવું એ પ્રશ્ન તો હવે રહેતો નથી. નિર્વિકલ્પ થતા એટલે એકાગ્રતા કેમ કરવી એ તો સમજાવ્યું છે અને એ તો પ્રયોગ ઘણા લોકો કરી રહ્યા છે. પણ પોતે ભગવાન આત્મા છે, ત્રિકાળ જ્ઞાયક છે ને આ સંયોગો બધા જુદા છે, એ વાત જ્યાં સુધી સતત એ રટણમાં નહીં લે ત્યાં સુધી
એ નિર્વિકલ્પતાનો અભ્યાસ છે એ પણ એને એળે જશે, નકામો જશે, નિષ્ફળ જશે. સવારના પહોરમાં ઉઠીને પહેલું કાર્ય જો કંઈ પણ કરવા જેવું હોય તો એ નિર્વિકલ્પ દશાની અંદર પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક શુદ્ધ છે અને બીજું કંઈ નથી, બીજા બધાથી પોતે ભિન્ન છે, જુદો છે, એમ એને પુરુષાર્થ કરવાની જરૂર છે. એટલે ગુરુદેવ એ વાત તરફ આપણને લઈ જાય છે, કહે છે કે ભગવાન જ્યાં પોતે સચ્ચિદાનંદ સ્વરૂપે ત્રિકાળ બિરાજે છે ત્યાં દ્રષ્ટિ કરવા જેવી છે. પોતે સદા પરમાત્મા સ્વરૂપ જ છે તેની પાસે જવા જેવું છે. અને આ નિમિત્ત, રાગ અને પર્યાય તરફ પીઠ કરવા જેવી છે. ગુરુદેવ કહે છે કે સમજાણું કાંઈ, બસ આ અઢી લીટીની અંદર તો બધું આપી દીધું છે. આગળ અહીંયા એક વાત લીધી છે ગુરુદેવે કે ત્યારે કોઈ વળી કહે છે કે સમાધિ શતક શાસ્ત્રમાં અવ્રતના પરિણામને તડકાની અને વ્રતના પરિણામને છાયાની ઉપમા આપી છે ને, એટલે કે સમાધિ શતકમાં એ વાત આવે છે કે જે શુભભાવમાં છે તે છાયા છે, શુભભાવમાં છે તે છાયા છે, અને જે અવ્રતમાં છે તે તડકે છે, એમ ઉપમા આપીને વાત સમજાવી છે. એટલે વ્રત તપનું મહાત્મ્ય ત્યાં સમજાવ્યું છે. તો એને પણ ધર્મ કહેવાય ને એમ. તો ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે હા, પરંતુ એ વ્રત કોને હોય, એ વ્રત કોને હોય. 310 પાના ઉપર સમાધાન છે ઉપરથી કે એ વ્રત કોને હોય ભાઈ, જેને અંતરના અવલંબને આત્મજ્ઞાન થયું છે એની ત્યાં વાત છે. સમાધિ શતકમાં એની વાત કરી છે. આત્મજ્ઞાન વિના આત્મજ્ઞાન નથી, અને અવ્રતના પરિણામ છે એ તડકો અને વ્રતના પરિણામ છે એ છાંયો, એમ છે નહીં, એમ નથી. આત્મજ્ઞાન વિના આ અવ્રત એ તડકો અને વ્રત એ છાંયડો એમ નથી. પણ જેને આત્મજ્ઞાન છે, જેને આત્માના અનુભવ સહિત સમ્યક દર્શન થયું છે, એવા સમકીતીને અવ્રતના અશુભ ભાવમાં રહેવું એ તડકો છે. જ્યારે તે વ્રતના શુભભાવમાં આવે છે ત્યારે તે વ્રત પરિણામ છાયા સમાન છે. જ્યારે સમકીતીને અંદર વિતરાગી શાંતિ વધી જાય છે, વૈરાગ્યના પરિણામ દઢતર થાય છે, ત્યારે તેને સાથે વ્રતના વિકલ્પ આવે છે, એની ત્યાં વાત કરવામાં આવી છે. આગળ એક વાત લીધી છે ત્રીજા પેરેગ્રાફમાં કે લોકો પૂછે છે ને કે રાગ કેમ ટળે. ગુરુદેવ કહે છે કે ભાઈ, પોતે ચિદાનંદ ઘન સ્વરૂપ પરમાત્મા છે, પોતે જ ચિદાનંદ ઘન સ્વરૂપ પરમાત્મા છે, તેને સ્પર્શ કરતા એટલે કે તેમાં એકાગ્રતા થઈ પરિણમતા રાગનો નાશ થઈ જાય છે. આ સિવાય રાગના નાશનો બીજો કોઈ ઉપાય નથી. પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરીને એનું સંવેદન કરવું, અને એમ સંવેદન કરતાં પોતાના સ્વરૂપનું સંવેદન થતાં પરનું લક્ષ થઈને થતા જે રાગ છે એ રાગનો નાશ થાય છે. પછી પરમાં રુચિ રહેતી નથી, એટલે કોઈ રાગ થતો નથી. તો આ રીતે 118મો કળશ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. હવે આગળ કળશ 119 કહે છે, આ કળશ હવે પછી આવનારી ગાથા 177 અને 178માં જે વાત આવવાની છે એની સૂચના રૂપે કહેવામાં આવ્યો છે. ગાથા 177 અને 178 ગાથામાં જે વાત આવવાની છે એની સૂચના રૂપે કળશ 119 કહેવામાં આવ્યો છે. તો આપણે કળશ 119 લઈએ. નાનો કળશ છે. 119માં કહે છે કે રાગ દ્વેષ વિમોહાના જ્ઞાનીનો યદ સંભવ તત એવ ન બંધોસ્ય તે હિ બંધસ્ય કારણમ. કળશના અર્થમાં અહીંયા કહે છે કે યત જ્ઞાનીન રાગ દ્વેષ વિમોહાના અસંભવ તત એવ અસ્ય બંધ ન. કારણ કે જ્ઞાનીને રાગ દ્વેષ મોહનો અસંભવ છે,
તેથી તેને બંધ નથી. કારણ કે જ્ઞાનીને રાગ દ્વેષ મોહનો સંભવ નથી અને રાગ દ્વેષ મોહ નથી થતા, તેથી એવા જ્ઞાનીને બંધ નથી, એટલે કર્મનો બંધ નથી. હિ તે બંધશ કારણમ, કેમ કે તે રાગ દ્વેષ મોહ જ બંધનું કારણ છે. 119મા ક્લાસમાં અહીંયા એમ કહ્યું કે જ્ઞાનીને રાગ દ્વેષ મોહનો સંભવ નથી, અસંભવ છે, તેથી જ્ઞાનીને બંધ નથી, કારણ કે તે રાગ દ્વેષ મોહ જ બંધનું કારણ છે. અને એ પછીથી ગાથા 177 અને 178 કહેવામાં આવી છે. આ ક્લાસ ઉપર પૂજ્ય ગુરુદેવે જે વાત કરી છે એ પણ આપણે સાથે લઈએ. પાના નંબર 311 ઉપર પ્રવચન રત્નાકરમાં કહે છે કે કળશ 119 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન એમાં કહે છે કે જુઓ તો ખરા આ શું કહે છે કે ચોથે ગુણસ્થાનકે સમકીતીને જ્ઞાનીને રાગ દ્વેષ મોહ એટલે કે દુઃખ નથી. ખરેખર તો અહીં મિથ્યાત્વનો નાશ થયો છે, તેથી તે સંબંધી રાગ દ્વેષ મોહ નથી એમ કહેવું છે. આથી કોઈ એમ સમજી લે કે સર્વથા રાગ દ્વેષ કે દુઃખ નથી, અર્થાત એકલું સુખ જ સુખ છે, તો એમ નથી. સાચા ભાવલિંગી સંત કે જેને આત્મજ્ઞાન સહિત પ્રચુર સ્વસંવેદન વર્તે છે, તેને પણ છઠ્ઠે ગુણસ્થાનકે ક્યારેક કિંચિત રાગ, અશુદ્ધતા અને દુઃખ છે. અહીં આ કળશમાં તો બુદ્ધિપૂર્વક એટલે રુચિપૂર્વકના આશ્રવના અભાવની અપેક્ષા છે. બુદ્ધિપૂર્વક એટલે કે રુચિપૂર્વકના આશ્રવના અભાવની વાત છે, એ અપેક્ષાએ વાત કરી છે. આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાનીને રાગ દ્વેષ મોહનો સંભવ છે, તેથી તેને બંધ નથી. અસંભવ છે. જ્ઞાનીને રાગ દ્વેષ મોહનો અસંભવ છે, તેથી તેને બંધ નથી. એ પરથી કોઈ એમ સમજે કે જ્ઞાની કરોડો પૂર્વ મોટા રાજપાટમાં અને હજારો સ્ત્રીઓના ભોગમાં રહે, જેનો એક કોળિયો 96 કરોડનું પાયદળ ન પચાવી શકે એવા 32 કોળિયાનું ભોજન કરે, એટલે કે ચક્રવર્તીની વાત કરી છે, છતાં તેને બંધ નથી, તો તે બરાબર નથી. તેને અલ્પ અસ્થિરતાનો રાગ છે અને તેટલું બંધન પણ છે. ચક્રવર્તી 96,000 રાણીઓને ભોગવે છે, છતાં તેના ભોગને નિજરાનું કારણ કહ્યું છે, માટે તેને સર્વથા બંધ થતો જ નથી એમ કોઈ માને તો તે યથાર્થ નથી, એ વાત બરાબર નથી. તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધી કશાય નથી. કોને? આ સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી છે, એને ચક્રવર્તીને મિથ્યાત્વ અને અનંતાનુબંધી કશાય નથી, કેમ કે એ સમ્યક દ્રષ્ટિ છે, ક્ષાયિક સમકીતી છે, તો એને એ નથી. અને અનંત સંસારના કારણભૂત બંધ એ જ હોવાથી મિથ્યાત્વ આદિના અભાવની અપેક્ષાએ બંધ નથી, નિર્જરા છે એમ કહ્યું છે. અનંત સંસારનું કારણ જે છે તે અનંતાનુબંધી કશાય મિથ્યાત્વ એ તો એને હવે રહ્યા નથી, એટલે એ ન હોવાથી એના અભાવને કારણે એ અપેક્ષાએ એમ કહેવામાં આવ્યું કે ચક્રવર્તીને બંધ નથી અને નિજરા છે. કેમ કે જે કર્મ ઉદયમાં આવે છે એને એ ભોગવે છે, છતાં પણ એ ભોગવવાના ભાવથી ભોગવતા નથી, અને હે બુદ્ધિ એ ભોગવે છે, કેમ કે એમને એમાં રાગ નથી, રુચિ નથી. જે રાગ થયો ને જે ભોગવવાપણું થાય છે એ એમને અનંત અનુબંધ કરાવે એવું નથી, કેમ કે એમને એમાં રુચિ નથી. એ અસ્થિરતાને કારણે થઈ રહ્યું છે. સમ્યક દ્રષ્ટિ છે, સાચી શ્રદ્ધા છે, પોતાના સ્વરૂપને જાણે છે અને પોતાના સ્વરૂપમાંથી જ આનંદ પ્રાપ્ત થાય છે, એ અનુભવ સહિત એમને વર્તે છે, એવી જ શ્રદ્ધા છે, એટલે કંઈ બહારમાં એને ક્યાંય કોઈ રીતે ભોગમાં આનંદ હોય એમ બને નહીં. એટલે એવા ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ
બહારથી આપણને લાગે કે ભોગ ભોગવે છે, પણ એ ભોગમાં એમને આનંદ નથી, એમને એમાં રુચિ પણ નથી. એટલે એમને મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાઈ ગયા હોવાથી એ ભોગ છે તે ભોગવાય છે. એટલે ભોગ ઉદયમાં એ કર્મ ઉદયમાં આવ્યું એટલે એ હવે ખરી જવાનું છે, એટલે નિજરા થઈ, પણ સામે એવા બંધ પડતા નથી. એટલે અપેક્ષાથી એમ કહ્યું કે એમને બંધ નથી અને નિર્જરા છે. હવે એ વાતને કોઈ પકડી લે કે લ્યો ભોગને નિર્જરાનું કારણ કયું છે, તો પણ ભાઈ એમાં અપેક્ષા સમજવાની છે. તું ધીરજથી સાંભળ અને એને અપેક્ષા સમજ. કઈ અપેક્ષા એ વાત કરવામાં આવી છે. દ્રષ્ટિપૂર્વક સ્વભાવની રુચિમાં, દ્રષ્ટિપૂર્વક સ્વભાવની રુચિમાં રાગનો અભિપ્રાય છૂટી જાય છે. દ્રષ્ટિપૂર્વક પોતાની દ્રષ્ટિ સ્વરૂપ તરફ થઈ છે, સ્વભાવની જ રુચિ છે, પોતાનો શુદ્ધ સ્વભાવ સિદ્ધ સમાન પોતાનું સ્વરૂપ છે અને અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા શુદ્ધ છે એવો પોતાનો નાયક સ્વભાવ છે. એવા સ્વભાવની જેને રુચિ છે, એવા સ્વભાવનું જ જેને પોષણ છે, એવા સ્વભાવનો જ જેને આશ્રય છે, એવા સ્વભાવનું જ જેને આલંબન છે, એને પછી એવા સ્વભાવની રુચિ છે તો પછી બહારમાં બધેથી રુચિ છૂટી જાય છે. બહારમાં ક્યાંય એને રુચિ નથી. બહારમાં ક્યાંય કોઈ પણ જગ્યાએ એને રાગ હોય તો એને અભિપ્રાયમાં એ રાગ નથી. એટલે કે એ બહારમાં ક્યાંય એને રાગ નથી. એટલે અહીંયા કહે છે કે દ્રષ્ટિપૂર્વક સ્વભાવની રુચિમાં રાગનો અભિપ્રાય છૂટી જાય છે. તેથી દ્રષ્ટિનો મહિમા દર્શાવવા જ્ઞાનીના ભોગને નિર્જરાનું કારણ કહ્યું છે કે એમની દ્રષ્ટિ હવે ત્યાં જ રહી છે, સ્વરૂપ તરફ રહી છે. એટલે એમને રુચિ તો સ્વરૂપની જ છે, બાહ્યમાં ક્યાંય ભોગમાં રુચિ છે જ નહીં. એટલે એ અપેક્ષાથી જે કર્મના ઉદયને કારણે જે ભોગની પ્રાપ્તિ થઈ છે અને ભોગ ભોગવાય છે તો પણ એ રુચિપૂર્વક નથી, એ હે બુદ્ધિએ છે. એટલે કર્મનો ઉદય આવ્યો છે એટલે ખરી જાય છે, એટલે નિર્જરા તો થાય છે પણ સાથે રુચિ નથી અને છતાં કર્મ બંધ થાય છે તો અલ્પ બંધ થાય છે. એમ અહીંયા એ ચક્રવર્તીના સમ્યક દ્રષ્ટિના ભોગને નિર્જરાનું કારણ કહ્યું છે. એટલે દ્રષ્ટિની અહીંયા વાત છે કે જેની દ્રષ્ટિ આમ થઈ છે એની અહીંયા વાત લીધી છે. અન્યથા જે પંચ મહાવ્રતના શુભ પરિણામને બંધનું કારણ કહે તે શું ભોગના અશુભ પરિણામને નિજરાનું કારણ કહેતા હશે? એમ હોય જ નહીં. અહીંયા તો દ્રષ્ટિની પ્રધાનતા બતાવવી છે, દ્રષ્ટિનો મહિમા બતાવવો છે, એટલા માટે આ વાત એ રીતે કરવામાં આવી હોય. બાકી એમને પણ કર્મનો બંધ તો પડે જ છે. એ ભોગ છે તો ભોગને કારણે બંધ જ પડે. એને કંઈ ભોગને નિજરાનું કારણ કહ્યું છે તો એ અપેક્ષાથી કહ્યું છે. એ ખરેખર ભોગને નિજરાનું કારણ બતાવવું છે એમ નથી. ત્યાં એને સ્વભાવની રુચિ છે તો બહારમાં ભોગ તરફની એને રુચિ નથી, ભોગ તરફની ઉદાસીનતા છે. એ વાત અહીંયા તો બતાવવી છે અને સમ્યક દર્શનને કારણે એને અલ્પ બંધ પડે છે એમ સમજાવવું છે. પણ એનો અર્થ પછી ઊંધો કોઈ કરે એ વાત બરાબર નથી. એવું હોય જ નહીં, એવી વાત હોય જ નહીં. શાસ્ત્રમાં તો ઉલટું એમ આવે છે કે પંચ મહાવ્રતના શુભ ભાવ એ શુભ પરિણામ છે એને કારણે પણ બંધ પડે છે, પુણ્યનો બંધ પડે છે. તો પછી આ ભોગને કારણે, ભોગના તો અશુભ ભાવ છે, એવા અશુભ પરિણામને કારણે કાંઈ નિર્જરા કહેવામાં આવી હોય એમ ન હોય. ભોગને કાંઈ નિર્જરાનું કારણ માનવામાં આવ્યું હોય એમ હોય જ નહીં. પણ એ તો ત્યાં શું બતાવવું છે, કઈ અપેક્ષાએ વાત કરવી છે એ સમજવાનું છે. અપેક્ષા ન સમજે અને એકાંતે તાણે તો એ ન ચાલે. આગળ કહે છે ગુરુદેવ કે જ્ઞાનીને ક્યારેક કિંચિત રાગ હોય છે પણ એ તો અસ્થિરતાનો દોષ છે અને તે સ્વરૂપના ઉગ્ર અવલંબને ક્રમશઃ મટી જાય છે. સ્વરૂપનું અવલંબન લેતા એને એ મટી જાય છે, એ પછી રાગ રહેતો નથી. એટલે એ જે દોષ, ચારિત્રના દોષ છે એ પણ ચાલ્યા જાય છે. અને છેલ્લે 313મા પાના ઉપર ગુરુદેવ કહે છે કે જેના ઉપદેશમાં એમ આવતું હોય કે આ વ્રત અને તપ આદિના શુભ ભાવ કરતાં કરતાં કલ્યાણ થઈ જશે, એની તો દ્રષ્ટિ જ મિથ્યા છે. એનું શ્રદ્ધાન જ્યાં વિપરીત છે ત્યાં વ્રત અને તપ એટલે મિથ્યાત્વ સહિતના વ્રત અને તપ છે એ ક્યાંથી સમ્યક હોય? એ સમ્યક છે જ નહીં. એટલે અજ્ઞાનીની વાતમાં ઘણો ફેર છે. અહીં કહે છે કે જ્ઞાનીને નવીન બંધ નથી, કેમ કે રાગ દ્વેષ મોહ છે તે બંધનું કારણ છે અને જ્ઞાનીને રાગ દ્વેષ મોહનો અસંભવ છે. જ્ઞાનીને રાગ દ્વેષ મોહનો અસંભવ છે એટલે છે નહીં, તો એ
નથી તો પછી નાની ને નવીન બંધ પણ નથી. એ વાત હવે ગાથા 177 178માં આવશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રતિભાવ અથવા પ્રશ્નો હોય તો આપણે લઈએ. પ્રતિભાવ અથવા પ્રશ્ન ન હોય તો પછી આપણે સુખધામ બોલીને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. જય જિનેન્દ્ર.